નમસ્કાર, હું હેમલતા મકવાણા સમાચાર ઇન ભરૂચમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગપતિના 12 વર્ષીય પુત્રનું અપહરણ કરવાની નાકામયાબ કોશિશ. જોકે અપહરણકારે પુનઃ અપહરણ ન કરવા બદલ 25 લાખની ખંડણી માંગી. ઈદે મિલાદની ભરૂચમાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી. જુલુસ અને ધર્મસભાના આયોજન. સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટનું વિતરણ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે શ્રદ્ધા મોટર્સ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ સામે, વડદલા, ભરૂચ. અંકલેશ્વર જીઆઈડીસીમાં 2 ઉદ્યોગ એકમો ધરાવતા ઉદ્યોગપતિના પુત્રનું અપહરણનો કારસો રચી ₹25 લાખની ખંડણી માંગવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે એક અપહરણકાર ઝડપાઈ જવા પામ્યો હતો. પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી પ્રમાણે તારીખ 22મી ડિસેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઈડીસીના ગણેશ પાર્ક વિસ્તારમાં આવેલી વ્રજવિહાર સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ સત્યમ પટેલના 12 વર્ષીય પુત્ર કે જે કોંટ સ્થિત ચંદ્રબાલા એકેડમીમાં ધોરણ 5માં અભ્યાસ કરે છે તે રાબેતા મુજબ સવારે 7:01 વાગ્યાના ગાળામાં ઘરેથી ચાલી નજીકના ગાર્ડનમાં બેસી સ્કૂલ બસની રાહ જોતો હતો. આ દરમિયાન કહેવાય છે કે સિલ્વર ગ્રે કલરની મારુતિ અલ્ટો કારમાં આવેલા 2 અજાણ્યા શખ્સોએ કર્મ પટેલનું મોઢું દબાવી તેને બળજબરીપૂર્વક અલ્ટો કારમાં બેસાડી અપહરણ કરવાની કોશિશ કરી હતી. પરંતુ હડબડાટમાં કર્મનો હાથ છૂટી જતા તેણે જોરશોરથી બૂમરાણ મચાવતા ગાર્ડનની સામે રહેતા ફાલ્ગુની નામની મહિલા બૂમરાણ સાંભળી દોડી આવતા બંને અજાણ્યા અપહરણકારો કાર લઈ ફરાર થઈ ગયા હતા. અત્યંત ગણતરીની મિનિટોમાં બનેલી ઘટનાથી હતપ્રત થતા તેણીએ તે સાંભળી બાદમાં તેની માતાને જાણ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે બાદમાં અપહરણની ઘટનાનો ભોગ બનનાર કર્મને તેની માતા તેમજ તેમનો ડ્રાઈવર કારમાં શાળાએ મૂકીને આવ્યા હતા. પરંતુ અહીંથી વાત ન અટકતા સાંજના 7:01 વાગ્યાના ગાળામાં ફરિયાદી સત્યમ પટેલ ઉપર મોબાઈલ નંબર 9879039028 ઉપરથી કોલ આવ્યો હતો અને હિન્દી ભાષી અપહરણકારે સત્યમ પટેલને ધમકી આપતા જણાવ્યું હતું કે આજે સવારે તારા બાળકનું અપહરણ કરવાની કોશિશ અમે જ કરી હતી. તું તારા બંને બાળકોના અપહરણથી બચવા માંગતો હોય તો ₹25 લાખ આપવા પડશે. અમે તારા બંને બાળકોને ઓળખીએ છીએ, તેનું અપહરણ કરી લઈશું. પ્રથમ કોલ બાદ એકાદ કલાક બાદ પુનઃ એકવાર કોલ આવ્યો હતો. ત્યારે અપહરણકારોએ રૂપિયાની ગોઠવણ થઈ કે નહીં ત્યારે સત્યમ પટેલે જે તે સમયે એમ જણાવ્યું હતું કે 2-3 લાખની ગોઠવણ થઈ છે. આથી અપહરણકાર બીભત્સ ગાળો બોલી ધમકી ભર્યા સ્વરે જણાવ્યું હતું કે થોડા રૂપિયાથી નહીં ચાલે, 25 લાખ પૂરા આપવા પડશે. અમે કુલ 9 માણસો છીએ અને અમે બરાબર તારા ઉપર નજર રાખીએ છીએ. આ ઘટનાક્રમ બાદ ઉદ્યોગપતિ સત્યમ પટેલે પોતાના ઉદ્યોગ વર્તુળના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ અંકલેશ્વર જીઆઈડીસી PIPL ચૌધરીને રૂબરૂ મળ્યા હતા અને તારીખ 23મીની રોજ રાત્રે આ અંગે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લેતા અપહરણકારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન જીઆઈડીસી પોલીસે હાથ ધરેલી ઘનિષ્ઠ તપાસના અંતે એક અપહરણકારની પોલીસે અટક કરી હોવાનું અંતર્ગત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ખંડણી માગનાર અવારનવાર ફરિયાદીના ફોન ઉપર ફોન કરી ખંડણી માગતો હતો. એ દરમિયાન તેના મોબાઈલ નંબર વગેરેની તપાસ કરતા તથા ખંડણી માગવા બાબતે ટ્રેપ ગોઠવેલી હતી. પરંતુ આ ખંડણી માગનાર વિશે થોડીક અમને માહિતી મળતા તથા મોબાઈલ ટ્રેસિંગના આધારે રાકેશ જયંતિભાઈ પટેલ નાઓની પર શંકા જતા તેઓને રાત્રેના પોસ્ટેમાં લાવી પૂછપરછ કરતા તેઓએ તથા તેમના ગામના બીજા એક એમના મિત્રએ ભેગા મળી અને આ કૃત્ય કરેલું હતું. જેમાં એનો હેતુ એ હતો કે અગાઉ આ કામના ફરિયાદી પાસે તેઓએ 2 લાખ રૂપિયાની માગણી કરેલી હતી. જે પૈસા એમને ઉછીના ન મળતા તેમને લાગી આવતા આ કૃત્ય તેમને અને તેમના મિત્રે ભેગા મળીને કરેલાનું જણાવેલ છે.